ભરૂચના ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર મનોદિવ્યાંગ બાળકોના જીવનમાં આશાનું કિરણ બની રહ્યું છે. સંસ્થા દ્વારા બાળકોને માત્ર શિક્ષણ નહીં પરંતુ જીવનમાં આત્મનિર્ભર બનાવવા માટે જરૂરી કૌશલ્યોની તાલીમ પણ આપવામાં આવી રહી છે. ભરૂચના ત્રાલસા ગામે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર મનોદિવ્યાંગ બાળકોને શિક્ષણ સાથે આત્મનિર્ભર બનવાની તાલીમ આપી રહ્યું છે. અમેરિકા નિવાસી પ્રવીણભાઈ પટેલ અને તેમના પત્નીના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા બાળકોને નિવાસ, ભોજન, થેરાપી અને વિવિધ કૌશલ્ય તાલીમ નિઃશુલ્ક આપવામાં આવે છે. રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવવાની તાલીમ અપાઈ રહી છે. વેચાણથી મળતી આવક બાળકોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. સંસ્થામાં યુવાનો માટે વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ કાર્યરત છે, જ્યાં અગરબત્તી, ફાઇલ, કાપડની બેગ સહિતની વસ્તુઓ બનાવતા શીખવવામાં આવે છે. સંસ્થાના આ પ્રયાસોથી મનોદિવ્યાંગ યુવાનો આત્મવિશ્વાસ સાથે સ્વાભિમાનભર્યું જીવન જીવી રહ્યા છે. નમસ્તે, મારું નામ પ્રકાશ છે. હું અસ્મિતા વિકાસ કેન્દ્રમાં જોબ કરું છું. અમે અહીંયા ગાડી રાખડીઓ બનાવીએ છીએ. તે તમે બધા આવી આવશો. નમસ્તે. નમસ્તે. અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે, ભરૂચ જિલ્લાનું ત્રાલસા ગામ છે નાનકડું, જ્યાં ખૂબ સુંદર મજાની સંસ્થા બનાવવામાં આવી છે. અહીં મનોદિવ્યાંગ બાળકો આખા ગુજરાતમાંથી આવીને વસે છે. 20 વર્ષથી નીચેના બાળકો માટે આપણે શિક્ષણ, થેરાપી આવી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. પણ 20 વર્ષથી ઉપરના જે બાળકો છે એમાં આપણો સૌથી સુંદર કાર્ય એ છે કે લોકોને આપણે વ્યવસાય તાલીમ કેન્દ્ર ઊભું કર્યું છે. અહીંયા શેલ્ટર્ડ વર્કશોપ નીચે બાળકો અલગ અલગ વસ્તુઓ બનાવે છે. મુખ્ય હેતુ આપણો એ છે કે બાળકો પોતે આત્મનિર્ભર બને, પોતાના કૌશલ્ય પ્રમાણે એ લોકો પોતે કાર્ય કરતા થઈ જાય. વાલીઓને પણ સમાજમાં ગૌરવ થાય કે મારું બાળક વિકલાંગ છે છતાં પણ એ બાળક આજે આત્મનિર્ભર થઈ અને થોડું ઘણું એ કમાઈ શકે છે. સૌથી અગત્યનું એ વસ્તુ છે કે આ બાળક જ્યારે પોતાના કાર્યમાં બિઝી રહેશે વ્યવસાય તરફ, ત્યારે એ હાઇપર એક્ટિવિટી એની ઓછી થઈ જશે. સમાજની અંદર એક જે દૂષણ છે તે પણ ઓછું થઈ જશે અને આ બાળકો પ્રવૃત્તિઓ કરતા થશે એટલે એને પણ ગૌરવ થશે કે મને પણ સમાજ સ્વીકારે છે અને હું પણ કંઈક કાર્ય કરી શકું છું. એટલે અત્યારે સુંદર મજાની રાખડીઓ રંગબેરંગી બાળકો બનાવી રહ્યા છે. વોકેશનલ સેન્ટરની અંદર અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દિવાળી આવશે એટલે કોડિયાઓ બનાવવામાં આવશે, ફાઇલો બનાવે છે, અગરબત્તી બનાવે છે. આપણે સૌ સાથે મળી સમાજના લોકો જ્યારે અસ્મિતા વિકાસ કેન્દ્ર આટલું સરસ પગલું ભરી રહી છે ત્યારે આપણે સૌ સહયોગી બનીએ. આ બાળકોએ બનાવેલી વસ્તુઓમાં થોડીક કદાચ ક્ષતિઓ રહી ગઈ છે, પૂર્ણ કદાચ એ લોકો બહાર મળે એવું નહીં મળતું હોય, પણ છતાં એ બાળકોનો પ્રેમ છે એવું સમજી આ વસ્તુઓનો સ્વીકાર કરીએ, એને ખરીદીને આપણે લઈએ અને લોકોને જાગૃત કરીએ અને સમાજના દરેક લોકો સુધી પહોંચાડીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ.